જાલોદ સ્વામિનારાયણ મંદિર ખાતે એસએમવીએસ સંપ્રદાયના પૂજ્ય સંત શ્રી સંકલ્પદાસ સ્વામીજીની હેપી ફેમિલી સત્સંગ યોજાય। આ તારીખ 28/12/2024 શનિવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ પૂજ્ય ગુરુદેવના સ્વાગતમાં નગરના યુવાઓ દ્વારા બાઇક રેલી યોજી હતી અને તેમનું આગમન કર્યું હતું। જલોદનગરમાં એસએમવીએસના વડા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી સત્યસલ્પદાસ સ્વામીની ભવ્ય સત્સંગ સભા મોવાડા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી। સ્વામી સત્યસલ્પદાસજીની દિવ્યવાણી થકી દેશ વિદેશમાં અનેક લોકોના જીવનનું પરિવર્તન થાય છે, તેમાં સુખી થયા છે। આવા દિવ્ય મહાપુરુષની દિવ્ય અમૃતવાણીનો લાભો લેવા હજારોની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા। સૌપ્રથમ પરમ પૂજ્ય સ્વામીજીને આવકારવા નગરના લોકોએ બાઇક લઈ સુખસર રોડ પર આવેલા નગરના પ્રવેશ દ્વાર પર પહોંચી અને ત્યાંથી સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરી સ્વામિનારાયણ મંદિરની ધૂન સાથે બાઇકની રેલી યોજાઈ હતી અને સ્વામિનારાયણ મંદિર સુધી આ બાઇક રેલી પહોંચી હતી। સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત સૌ ભક્તોએ વંદનીય સ્વામી મહારાજને ફૂલોથી સ્વાગત કરી વધાવી લીધા હતા। વંદનીય પરમ પૂજ્ય સ્વામી સંકલ્પદાસ સ્વામીજી દ્વારા ત્યારબાદ એક સત્સંગ સભા યોજવામાં આવી હતી। પૂજ્ય સ્વામીજી દ્વારા આજની સત્સંગ સભાનું સૂત્ર હેપી ફેમિલી આપ્યું હતું। પરમ વંદનીય ગુરુજી દ્વારા આશીર્વચન આપતા કહ્યું હતું કે સંપૂર્ણ જગતને જો જીતવું હોય તો એકબીજાની સાથે બોલવામાં મીઠી વાણીનો ઉપયોગ કરો। આ જગતમાં કોઈએ કંઈ બનવું હોય તો સુઈ દોરા જેવું બનવું, કાતર જેવું નહીં। આપણે સૌ ખોટા વચન અને ખોટી વાણી બોલી ગમે તેટલા મોટા બંગલાઓમાં રહી શકીએ છીએ, પરંતુ સ્વામિનારાયણ ભગવાન રાજી ન થાય તો ત્યાં સોનાના ઝૂલામાં રાખશો તો પણ રાજી ન થાય। તેથી મીઠી વાણી થકી સૌ હળીમળીને રહેશો, ગામ પરિવાર મિત્રો સૌ મીઠી વાણી થકી રહેશો તો ભગવાન રાજી છલકશે। જે પરિવાર વેર ઝેર બાંધી અલગ અલગ રહે છે તે પરિવાર દુઃખી અને દવાખાના ભોગવે છે, પણ જો તેઓ સંપીને રાજીપો થઈ તે પરિવારના મોભા વધે, તેમાં પરિવારનો વિકાસ પણ થાય છે। ઘર પરિવારમાં અણબનાવને લઈને કેટલાક પરિવારો તૂટ્યા છે, વિખૂટા છે, પડ્યા છે। આપણે સૌ 1+1 2 નહીં પરંતુ 11 થઈને જીવન જીવવું જોઈએ। ઘર પરિવાર કે મિત્ર વર્તુળમાં થેન્ક યુ સોરી જેવા શબ્દોનો ઉપયોગ કરી ઘર પરિવારનું વાતાવરણ હળવું બનાવી વાણીને મીઠી રાખો તો ભગવાન રાજી થશે। પરિવારમાં સુખ શાંતિ જાળવવા માટે સૌ સાથે હળીમળીને વિવાદ ટાળતા રહો અને ચહેરા પર સ્માઇલ રાખો। ઉચ્ચ સુંદર અને નિરોગી જીવન જીવવા માટે સૌ સાથે નાની વાતે પણ માફી માંગતા રહેવું જોઈએ। જીવનમાં પરિવાર કે મિત્રો લડાઈ ઝઘડાની જૂની ગાંઠો બાંધેલી હોય તો તે છોડવી જોઈએ। આજના આપસી મતભેદ અને ઝઘડાને લઈ દરેક પરિવારના તણાવ અને ડિપ્રેશનમાં જીવે છે, તેથી જીવનમાં થયેલી દરેક ભૂલોનું સમાધાન મીઠી વાણી થકી માફી માંગી લેવું જોઈએ। છેલ્લે સંત સ્વામીના આશીર્વાદ તેમજ મહાપ્રસિદ્ધિનો લાવો લઈ સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી।